રાજકોટ શહેરમાં આગામી સોમવારના દિવસે જંગલેશ્વર નાળોદાનગર તેમજ રાધાકૃષ્ણ સોસાયટીનું મોટા પ્રમાણમાં ડિમોલેશન થવા જઈ રહ્યું છે। ત્યારે હાલ આપણે આજે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આજે રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેર પોલીસ, ફાયર વિભાગ તેમજ જે વીજ કર્મચારીઓ છે તેના દ્વારા જે જંગલેશ્વર સહિતના જે વિસ્તારો છે તેને 2 દિવસ પૂર્વે આવીને કહી શકાય કે પરિસ્થિતિનો તાગ છે તે મેળવવામાં આવ્યો છે। જંગલેશ્વર આ જે દ્રશ્યો બતાવી છે તે જંગલેશ્વર વિસ્તારના જે રહેવાસીઓને આપને બતાવવાનો પ્રયાસ અમારા પૂછાપના માધ્યમથી કરી રહ્યા છે કે જ્યાં સ્વૈચ્છિક જે દબાણ કરેલું હતું તેને અત્યારે લોકો દ્વારા છે તે તોડી પાડવામાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક અહીંયા કહી શકાય કે લોકોને અપીલ કરવામાં આવે છે કે જે પોતાનું જે દબાણ છે તે દૂર કરવામાં આવે। ત્યારે આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રસિંહ મોરી જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, આજે 2 દિવસ પૂર્વે આવીને અહીંયા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કયા પ્રકારનું ડિમોલેશન એટલે કેટલા તબક્કામાં થવા જઈ રહ્યું છે? હું ચેતનસિંહ મોરી, નાયબ કાર્યપાલક ઇજનેર વોટર શાખા, માનનીય કમિશનર સાહેબના આદેશ અન્વયે આ વિસ્તારમાં ટીપી સ્કીમ અન્વયનો જે 15 મીટરનો રોડ છે એ પર થયેલા તમામ દબાણો દૂર કરી અને રસ્તો ખુલ્લો કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ બાબતે ઘણા દિવસોથી અત્રેના રહેવાસીઓને, અસરગ્રસ્તોને આપણે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપનું જે કોઈ દબાણગ્રસ્ત ભાગ છે એ આપ સ્વેચ્છાએ દૂર કરો, અને અમારી અપીલને સકારાત્મક લોકોએ લીધી છે। અને આપ જોઈ શકો છો કે જો લોકો અત્યારે જ એ કામગીરીમાં સહકાર આપીને પોતાની સ્વેચ્છાએ દબાણ દૂર કરી રહ્યા છે। સોમવારથી જે લોકો દબાણ દૂર નહીં કર્યું હોય એ લોકોનું દબાણ રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા જેસીબી વગેરેનો ઉપયોગ કરી અને દબાણ દૂર કરવામાં આવશે। સર, વાત કરવામાં આવે કેટલા જે જેસીબી સહિતના જે વાહનો છે તે અહીંયા ખડકી દેવામાં આવશે આગામી સમયમાં? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર 7 ઝોનમાં આ ભાગને વહેંચવામાં આવ્યો છે। 7 ઝોનની અંદર જવાબદાર અધિકારીશ્રીઓને આ માટેની કામગીરી સોંપવામાં આવી છે અને દરેક અધિકારીશ્રીઓના તાબા હેઠળ જરૂરિયાત મુજબના જેસીબી, ટ્રેક્ટર, હિટાચી મશીન, મજૂરો વગેરે ફાળવવામાં આવ્યા છે। સર, લોકોનો પ્રતિસાદ છે તે કેવો આપને મળી રહ્યો છે? લોકો તરફથી કેવી માંગણી અથવા તો કરવામાં આવી રહી છે? લોકો તરફથી અત્યારે કોઈ એવી વિશેષ માંગણી કરવામાં નથી આવી રહી। લોકો એવું કહે છે કે અમને થોડો સમય આપો। આ લોકોને આપણે પૂરતો સમય અગાઉથી આપેલો જ છે અને હાલમાં પણ છેલ્લા 1 અઠવાડિયાથી લોકોને અમે સમજાવી રહ્યા છીએ કે આ દબાણની હટાવવાની કામગીરી કરવામાં આવશે। એટલે લોકો સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે। ઘણા આસામીઓ એવા છે કે જે સ્વેચ્છાએ દૂર નથી કરવા માંગતા, તો એ માટેની જો સોમવારે ઝુંબેશના ભાગરૂપે કાર્યવાહી કરી અને દબાણો હટાવવામાં આવશે। જી, ચોક્કસથી આ હતા ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રસિંહ મોરી। જે લોકો સ્વેચ્છાએ જે દબાણ છે તે દૂર નહીં કરે તેનું સોમવારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેના જે દબાણ જે કર્યું છે તેનું ડિમોલેશન કરવામાં આવશે તેવું અધિકારી છે તેના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। યુવરાજ ચૌહાણ સાથે પૂછા ડિજિટલ રાજકોટ।